સાચી વાત બેધડકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ગઈકાલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક જે સંઘ છે એમના દ્વારા મુખ્યમંત્રીને એક માગણી કરવામાં આવી છે અને એ માગણી એ પ્રકારની છે કે જે 2005 પછી જે શિક્ષકોની ભરતી થઈ છે એમને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ, એને લઈને આ માગણી કરવામાં આવી છે. કારણ કે ગુજરાત રાજ્યની બાજુમાં જ બીજું એક રાજ્ય છે રાજસ્થાન, જેમાં પણ ભાજપની સરકાર છે અને એમણે 5 ઓગસ્ટના દિવસે એવો પરિપત્ર જાહેર કર્યો છે કે અમે જૂની પેન્શન યોજના શરૂ કરીએ છીએ અને જેનો લાભ રાજસ્થાનના હજારો શિક્ષકોને મળવાનો છે. તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે અને રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે. તો રાજસ્થાન સરકારને જો આ પરિપત્ર કરવામાં કોઈ વાંધો નથી, તો ગુજરાત સરકાર આના માટે કેમ મૌન સેવી રહી છે, એને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અને જે માગણી કરવામાં આવી છે એ માગણીની ધારદાર રજૂઆત કરવામાં આવી છે કે જો આ ભરતી જે થઈ છે 2005 પછી એ શિક્ષકોને જો પેન્શન યોજનાનો લાભ મળશે તો નિવૃત્તિ પછી એમનું જે જીવન છે જીવન સરળ બનશે. એમના ગળપણમાં એ આ પેન્શન યોજના છે એક સહારો બનશે અને એમને કોઈના ઉપર આધારિત નહીં રહેવું પડે. તો આ જે માગણી છે માગણી કરવામાં આવી છે એને લઈને સરકારે એ દિશામાં પગલાં લેવા જોઈએ અને એ માગણીનો સ્વીકાર કરવો જોઈએ અને એક આ પ્રશંસનીય કાર્ય બની શકે છે જો ગુજરાત સરકાર આ માગણીને સ્વીકારે છે અને શિક્ષકોને એનો પેન્શનનો જૂની પેન્શનનો જે લાભ છે લાભ આપે છે તો સોનામાં સુગંધ મળી જશે. અને આના લઈને વધુ ચર્ચા પણ આપણે ભવિષ્યમાં કરીશું અને સરકાર સુધી આ વાત પહોંચે એને લઈને તમારે પણ સજાગ રહેવાની જરૂર છે. અને ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બે ધડક. ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.